આજના વિડીયોમાં આપણે બાળકો 18મો પાઠ પર્યાવરણમાં છે ગામ ગામના પાણી તેનું નવી સ્વાધ્યાય પોથી ભાગ 3માં જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત કરવાના છીએ। તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, ગંદુ પાણી પીવાથી શું થાય છે? જો ગંદુ પાણી પીવાથી ઘણા બધા રોગો થતા હોય છે। મોટાભાગના પેટના રોગો, પછી તાવ છે, એવા બધા રોગો છે એ ગંદુ પાણી પીવાના કારણે થતા હોય છે। તો અહીંયા આપણે જવાબ લખ્યો છે, ગંદુ પાણી પીવાથી પેટના રોગો જેવા કે ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો વગેરે થાય છે। ઉપરાંત ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો પણ થાય છે। તો આ બધા રોગો છે એ ગંદુ પાણી પીવાથી થાય છે। બીજો પ્રશ્ન છે, कृपालના ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું કેમ આપવામાં આવ્યું? જો પર્યાવરણમાં આ પાઠની અંદર એ कृपाल છે એના ઘરે મહેમાન આવ્યા હતા। તો મહેમાન આવ્યા ને તો એમને પાણીના બદલે ઠંડુ પીણું આપ્યું। મહેમાને તો ના પાડી હતી કે મહેમાને એમ કીધું કે ઠંડુ પીણું રહેવા દો, મારે પાણી જ પીવું છે, મને એક ગ્લાસ પાણી આપો। પણ એમણે कृपालના પપ્પાએ એને કીધું કે कृपाल, જો અહીંયા જવાબ લખ્યો છે આપણે, कृपालના ઘરે થોડા દિવસથી પીવાનું પાણી ચોખ્ખું પાણી નહોતું આવતું, તેથી મહેમાનને ગંદુ પાણી આપવાને બદલે તેમણે ઠંડુ પીણું આપ્યું। જો એમના ઘરે છે એ પાણી થોડાક દિવસથી ગંદુ પાણી આવતું હતું, તો એટલે એમણે પછી મહેમાનને એવું ગંદુ પાણી તો પવાય નહીં, એટલે એમણે ઠંડુ પીણું મગાવીને એમને આપ્યું। બીજું છે, વોટર પાર્કમાં ખૂબ પાણી હતું, પરંતુ તેની નજીકના ગામમાં પાણી મળતું ન હતું। તમારા મતે આવું થવાના કારણો શું હોઈ શકે? જો એ લોકો ફરવા માટે ગયા હતા તો ત્યાં વોટર પાર્કમાં ઘણું બધું પાણી હતું। વોટર પાર્ક તો આખો પાણીનો જ હોય, તો ત્યાં તો ઘણું બધું પાણી હતું, પરંતુ પછી એના નજીકના ગામમાં એ લોકો ગયા તો ત્યાં પાણી મળતું ન હતું। તો એવું શું કામ થયું હશે? તો તમારા મતે આવું થવાના કારણો શું હોઈ શકે? તો તમારે વિચારીને એનો જવાબ લખવાનો છે। આપણે અહીંયા જવાબ લખ્યો છે, ગામડામાં ચોમાસાના પાણીનો સંગ્રહ કરવાની કોઈ સુવિધા હોતી નથી, જેમ કે તળાવો છે, પછી ભૂગર્ભ ટાંકા છે, વોટર હાર્વેસ્ટિંગ છે, આવું કંઈ હોતું નથી ગામડામાં। એના લીધે ઉનાળામાં પછી પાણીની અછત સર્જાતી હોય છે। જ્યારે વોટર પાર્કના માલિકે સમજદારીથી વરસાદના પાણીનો સંગ્રહ કર્યો હોય છે, એટલે વોટર પાર્કમાં ઘણું બધું પાણી હોય અને ગામડાની અંદર પાણી છે એની તંગી હશે। ચોથો પ્રશ્ન છે, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં શું થઈ જાય? જો પીવાનું પાણી આવતું હોય, આપણે ઘરે નળ કનેક્શન હોય, એમાં ગ્રામ પંચાયત કે નગરપાલિકાનું જે પાણી આવતું હોય એની અંદર ગટરનું પાણી ભળી જાય તો શું થાય? તો એ પાણી આખું પીવાનું પાણી છે ગંદુ થઈ જાય। તો પીવાના પાણીમાં ગટરનું પાણી ભળે તો પીવાનું પાણી ગંદુ થઈ જાય, અને એવું ગંદુ પાણી પીવાથી લોકોના ઘર સુધી જાય એ પાણી, અને એ લોકો પાણી એવું પીવે તો શું થશે? તો રોગચાળો ફેલાય। તો રોગચાળો ફેલાય તો એની અંદર કયા કયા રોગો થાય આગળ આપણે પ્રશ્ન આવ્યો તો એ જોયો। હવે 5મો પ્રશ્ન છે, ઝાડા અને ઉલટી થાય ત્યારે શું થાય? સારવાર માટે શું કરવું જોઈએ? જો ઝાડા અને ઉલટી થાય ત્યારે શું થાય છે? પેટમાં અને શરીરની અંદર શું ફેરફાર થતા હોય છે? તો થોડીક વારે આપણે ટોયલેટ જવા માટે જવું પડે, વારંવાર ઉલટી થાય, આપણું શરીર એકદમ લૂઝ પડી જાય, આવું બધું શરીરની અંદર થાય। તો ઝાડા ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે। જો ઝાડા ઉલટી થાય ને એમાં આપણા શરીરમાંથી પાણી બહુ ઓછું થઈ જાય, તો આપણે ઓછા થયેલા પાણીને પૂરું પાડવા માટે વધારે પાણી પીવું જોઈએ। જો સારવાર માટે શું કરવું જોઈએ? તો કે વધારે પાણી પીવું જોઈએ। છઠ્ઠો પ્રશ્ન છે, ઝાડા ઉલટી થાય ત્યારે પીવડાવવાના મિશ્રણ બનાવવાની રીત લખો। જો ઝાડા ઉલટી કોઈને થયા હોય તો એને કંઈક મિશ્રણ આપણે પીવડાવવાનું હોય, જે પાઠની અંદર પર્યાવરણની ચોપડીમાં આવેલું છે, એ તમે વાંચી લેજો બરાબર। તો એ મિશ્રણ કઈ રીતે બનાવવામાં આવે છે તેનો આપણે જવાબ લખવાનો છે। તો પેલો એનો જવાબ આપણે લખ્યો છે, 1 ગ્લાસ ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું નાખો। જો 1 ગ્લાસ ઉકાળેલું પાણી લેવાનું છે, પાણી ઉકાળેલું લેવું। ઉકાળવાનું શા માટે હોય? તો કે પાણી ઉકાળવાથી એની અંદર જો રોગના કોઈ જંતુઓ કે વાયરસ કે એવું કંઈ હોય તો પાણી ઉકાળવાથી એ બધા મરી જાય છે, તેથી એ પાણી ચોખ્ખું બની જાય છે અને આપણને એનાથી રોગ થતા નથી। પછી એ પાણીની અંદર ખાંડ 1 ચમચી અને એક ચમચી નહીં પણ 1 ચપટી મીઠું નાખવાનું છે। 1 ચપટી મીઠું નાખો।
તેને મિશ્ર કરીને ચાખી જુઓ. જો પાણીને પછી મિશ્ર કરવાનું છે ને એને ચાખી જોવાનું છે. આપણા આંસુથી વધારે ખારું હોવું જોઈએ નહીં. જે આપણે મિશ્રણ બનાવ્યું છે એ મિશ્રણ છે એ આપણા આંસુ કરતાં વધારે ખારું ન હોવું જોઈએ. તો આવી રીતે એ મિશ્રણ છે એ બનાવવામાં આવે છે. 7મો પ્રશ્ન છે, તમારા ઘરે અને શાળામાં પીવાના પાણીના વાસણો અને તેની જગ્યા કેવી રીતે સાફ રાખશો? જો પીવાનું પાણી પણ સાફ રાખવું જોઈએ અને પીવાના વાસણો પણ સાફ રાખવા જોઈએ. જો આપણે પાણી ખાલી સાફ હોય પણ વાસણો ગંદા હોય તો એની અંદર પાણી આપણે ભરીએ વાસણોની અંદર તો એ પાણી પણ ગંદુ થઈ જાય. એટલે આપણે આપણા ઘરે અને શાળામાં પીવાના પાણીના વાસણો અને પાણી બંને આપણે સાફ રાખવા જોઈએ. તો આપણે કઈ રીતે સાફ રાખીશું? તો એના માટે આપણે જવાબ લખ્યો છે કે પીવાના વાસણો અને તેની જગ્યાને દરરોજ સાફ કરવા જોઈએ તથા માટલામાંથી પાણી ભરવા ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. જો સીધો ગ્લાસ છે એ માટલાની અંદર નાખીને આપણે પાણી ભરીએ તો ગ્લાસ ઉપર તો ધૂળ ને કચરો ને એવું ઘણું બધું હોય તો એ બધું જ પાણીની અંદર જાય તો પાણી છે એ ગંદુ થાય. એટલા માટે પાણી છે એ પીવા માટે ભરીએ ત્યારે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. 8મો પ્રશ્ન છે, તમારા ઘરે પાણીને પીવાલાયક બનાવવા શું કરશો? શું કરવામાં આવે છે? કોઈ એવું પાણી હોય એને પીવાલાયક બનાવવું હોય તો કઈ રીતે કરીએ છીએ? તો અમે પાણીને પીવાલાયક બનાવવા માટે પાણી ઉકાળીને પછી ઠંડુ થવા દઈશું. પછી ચોખ્ખા કપડાથી ગાળીને માટલામાં ભરી દઈશું. તો આવી રીતે પાણી છે એને પીવાલાયક બનાવવામાં આવે છે અમારા ઘરે. આગળ પ્રશ્ન 2 છે, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી નાખી વિધાનને સાચું બનાવો. તો આની અંદર બે શબ્દો આપેલા, સાબુથી, તેલથી, દરરોજ, 3 દિવસે, પ્યાલાથી, ડોયાથી, ઉકાળેલું, સાદું પાણી. બરાબર છે. તો એમાંથી લીટીની બે બાજુ જે શબ્દો છે એમાંથી એક શબ્દ છે એ સાચો છે, એક શબ્દ ખોટો છે. તો જે ખોટો શબ્દ છે એને આપણે ચેકવાનો છે. તો પેલું વિધાન વાંચીએ, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી અથવા તેલથી હાથ ધોવા જોઈએ. તો શેનાથી હાથ ધોવા જોઈએ? શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તો સાબુથી ધોવા જોઈએ. તો તેલથી એ ખોટું છે તો એને આપણે ચેકી નાખવાનું છે. બરાબર છે. બીજું છે, પીવાના પાણીના વાસણો દરરોજ અથવા તો 3 દિવસે સાફ કરવા જોઈએ. તો એમાં શું સાચું આવશે? તો કે દરરોજ સાફ કરવા જોઈએ. 3 દિવસે તો સાફ કરીએ તો એ ગંદા થઈ જાય એટલે દરરોજ સાફ કરવા જોઈએ. તો 3 દિવસે એને ચેકી નાખવાનું છે. ત્રીજું, માટલામાંથી પાણી પ્યાલાથી ભરવું જોઈએ કે ડોયાથી લેવું જોઈએ? તો એમાં પ્યાલાથી અને ડોયાથી બેયની વચ્ચે લીટી છે તો બેમાંથી એક આપણે રાખવાનું. તો પાણી શેનાથી લેવું જોઈએ? પાણી છે એ ડોયાથી લેવું જોઈએ. તો પ્યાલાથી એ ખોટું છે તો એને આપણે ચેકી નાખવાનું છે. ચોથું છે, ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું કે સાદું પાણી પીવું જોઈએ? તો ઉકાળેલું પીવું જોઈએ, સાદું પાણી પીવું જોઈએ નહીં. તો સાદું પાણી છે, સાદું એના ઉપર આપણે ચેકી નાખશું. ઉકાળેલું પાણી પીવું જોઈએ રહેવા દઈશું. તો આવી રીતે એ વિધાનો છે એને સાચા આપણે બનાવવાના છે. પ્રશ્ન 3 છે, ખાલી જગ્યા પૂરો. અહીંયા 4 ખાલી જગ્યા આપેલી છે. એની અંદર આપણે સમજીને પાણી જે ખાલી જગ્યા છે એની અંદર આપણે જવાબ લખવાનો છે. પહેલી છે, વોટર પાર્કમાં પાણીનો ખાલી જગ્યા થાય છે. વોટર પાર્કમાં પાણીનું શું થાય છે? તો કે પાણીનો બગાડ થાય છે. ખાલી જગ્યામાં આપણે લખીશું બગાડ. બીજી ખાલી જગ્યા છે, પાણીમાં ખાલી જગ્યા નાખવાથી શુદ્ધ થાય છે. પાણીમાં શું નાખવાથી શુદ્ધ થાય છે? કે પાણીમાં ક્લોરીન નાખવાથી શુદ્ધ થાય છે. ત્રીજું છે, ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ખાલી જગ્યાની સલાહ લેવી જોઈએ. જો ઝાડા ઉલટી બહુ ખૂબ જ વધારે થઈ ગયા હોય અને તકલીફ વધી ગઈ હોય તો આપણા પ્રાથમિક ઉપચારથી એમાં રાહત ન થાય તો આપણે કોની સલાહ લેવી જોઈએ? ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ચોથું છે, ઝાડા ઉલટી થવા પાછળ ખાલી જગ્યા જવાબદાર છે. ઝાડા ઉલટી થવા પાછળ કોણ જવાબદાર છે? તો કે ગંદુ પાણી. શું જવાબદાર છે? ગંદુ પાણી. બરાબર છે. ગંદુ પાણી જવાબદાર છે ઝાડા ઉલટી થવા માટે. આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્રના આધારે વર્ણન કરો. જો નીચે
લીટીઓ આપેલી છે એની અંદર આપણે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. આની અંદર ચિત્રની અંદર જે દેખાય છે તો ચિત્રની અંદર આપણે પહેલાં તો જોઈ લઈએ, અવલોકન કરી લઈએ કે ચિત્રમાં શું દેખાય છે. તો ચિત્રમાં એક અહીંયા મોટી ટાંકી છે પાણીની, અને એ ટાંકી છે એ છલકાઈ રહી છે, પાણી એમાંથી બહાર નીકળી રહ્યું છે. અને આ બે વ્યક્તિ છે એ પાણી છલકાય છે એની અંદર નાહી રહ્યા છે. આ એક ભાઈ છે એને જે નાહવાનું બાકી છે એ પણ નાહવાના છે અહીંયા. તો આવી રીતે પાણીમાં સીધું જ બહાર પાણી નીકળે છે, ત્યાં નાહી રહ્યા છે. તો એમાં આપણને શું દેખાય છે તો કે આ પાણીની ટાંકીમાંથી જે પાણી બહાર નીકળે છે પાણીનો બગાડ થઈ રહ્યો છે. તો ટાંકી ભરવાવાળા જે વ્યક્તિ હશે એણે પાણીની ટાંકી ભરાઈ જાય એટલે તરત જ જેમાંથી પાણી આવતું હોય એ મોટર છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ બંધ કરવાનું હોય, એ ભૂલી ગયા હોય કદાચ, એટલે એવું બન્યું હોય. બરાબર છે. તો આવી રીતનું આ ચિત્ર છે ને એનું આપણે વર્ણન કરવાનું છે. નીચે આપણે લખેલું છે. તો ચિત્રમાં પાણીની ટાંકી તૂટેલી છે અને તે છલકાઈને તેમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. બે છોકરાઓ આ પાણીનો ઉપયોગ નહાવા માટે કરી રહ્યા છે. ચિત્રમાં પાણીનો બગાડ થાય છે એવું સ્પષ્ટ દેખાય છે. ચિત્રમાં જે લોકો છે તેમને પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નથી. બરાબર છે. તો આવું આપણે ચિત્રનું વર્ણન કર્યું છે. અને આટલું આ પાઠની અંદર ગામના પાણી એ પાઠનું જે નવી સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે એનું સ્વાધ્યાય કાર્ય આપણે આ રીતે લખવાનું છે. તમે સારા અક્ષરથી તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ બધા જ જવાબો લખી નાખજો.